ચાલો બસ હવે અવાજ નહીં કરતા. આ તો પગ દૂર રાખજે, લાગી ગયું મેં જાઉં. બરાબર કે નહીં? દાખલો નંબર 4 પહેલો ગણાવેલો, બીજો ત્રીજો હોમવર્ક આપેલો, ચોથાની ઉપર લખો મોસ્ટ ટાઈમ ચાલશે એમ તો પછી લખાવા. જોઈ લો હવે ચોથો દાખલો પહેલો બધા મને શું ખબર કેટલા વાગ્યાનો ટાઈમ? હા પ્રાચી કેટલાનો ટાઈમ? ચૂપ ચાલ જલ્દી જલ્દી ટાઈમ નહીં પડ. ચાલો દાખલો નંબર 4 ફટાફટ. વિજય, લક્ષ્મી અને સિદ્ધ એક પેઢીના 5:3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. એ લોકોનું જૂનું પ્રમાણ આપેલું છે. 1/4/2016 ના રોજ સિદ્ધ નિવૃત્ત થાય છે. ચાલો ભાગીદારના મૂડી ખાતામાં 3 નું નામ લખી દે. વિજય, લક્ષ્મી અને સિદ્ધિ છે. બરાબર. ચાલો નિવૃત્ત કોણ થતી છે? સિદ્ધિ. એના ઉપર કરી દીધું છે સ્ટાર. મટીરિયલ ખોલો, બીજું બધું પંચાયત મૂકજો તમારો. ચાલો જોઈ લે હવે. વિજય, લક્ષ્મી, સિદ્ધિ ભાગીદાર હતા. તે લોકો 5:3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા. જૂનું પ્રમાણ. સિદ્ધ નિવૃત્ત થઈ ગયો, સોરી સિદ્ધિ નિવૃત્ત થઈ ગઈ. હવાલામાં જ છે. વિજય અને લક્ષ્મીનું નવું પ્રમાણ આપી દીધેલું છે. ચાલો જૂનું ને નવું બંને પ્રમાણ આપી દીધેલું હોય તો ત્યાગને લાભ આરામથી શોધી શકાય. બરાબર. સેકન્ડ, હા કઈ વાંધો નહીં, કોઈ વખત થાય એવું. ચાલો સેકન્ડ, પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 60,000 કરવું. એટલે આખા પેઢીની આખા ધંધાની પાઘડી છે 60,000. રોકાણોની બજાર કિંમત 40,000 છે. જે કિંમતથી રોકાણો સિદ્ધિ લઈ જશે. આવો એક હવાલો આપણે પહેલા ગણેલો છે. ચાલો ચોથો, દેવાદારોમાંથી 3,000 ગાલખાદ માંડી વાળવી અને 5% ગાલખાદ અનામત રાખવાની. પાંચમો, ચોપડે દર્શાવેલ સ્ટોકની કિંમત તેની પડતર કિંમત કરતાં ₹1,000 થી વધારે આંકવામાં આવેલ છે. ચાલો આ હવાલો તમારા માટે નવો છે. છઠ્ઠો, કામદાર વળતરનો 7,000નો દાવો મંજૂર કર્યો. અને લાસ્ટ, સિદ્ધિને ₹12,000 રોકડા ચૂકવવાના. જે અત્યારે એક તમારો 3જા નંબરનો દાખલો હોમવર્ક આપેલો ને તેમાં બી લગભગ આવી રીતના હતું ને ચૂકવવા વાળું. મેં તમને અહીંયા સમજાવીને મોકલેલું. કેટલા જણ સમજેલા તે તમે જ જાણે. એ તો નહીં ગણલા આપણે ગણતરીમાં કેટલી જગ્યાએ. ચાલો બરાબર સ્ટાર્ટ કરીએ દાખલો. પણ એના પહેલા પાકું સર્વે બી જોઈ લે. પાકા સર્વેમાં મૂડી દેવા બાજુ મૂડી આપી છે. રોકાણ વધઘટ અનામત, કામદાર વળતર ભંડોળ અને 2 દેવા લેણદારો અને પ્રોવિડન્ટ ફંડ. મિલકત લેણા બાજુ બધી મિલકત આપી છે અને છેલ્લે રોકડ શિલ્લક આપી છે. બરાબર. કોમન દાખલો છે, એકદમ સાદો સિમ્પલ. પણ કદાચ એમાં ત્યાગ આવી જતું છે. અત્યારે એ જ જોતો તમે. અને ત્યાગ આવી ગયેલું છે એટલે ત્યાગ વખતે શું કરવાનું તે તમારે નક્કી કરવાનું છે. નિવૃત્તિનો દાખલો હોય, પ્રવેશનો દાખલો હોય, તમારા ખાતા સરખા જ. પુનઃ મૂલ્યાંકન ખાતું, મૂડી ખાતું, રોકડ / બેંક ખાતું અને પાકું સરવૈયું. પ્રવેશનો દાખલો હોય તો પ્રવેશ બાદનું પાકું સરવૈયું. નિવૃત્તિનો દાખલો હોય તો નિવૃત્તિ બાદનું પાકું સરવૈયું. દાખલાની શરૂઆતમાં સૌથી પહેલા ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ પર બાકી આગળ લાવ્યા. લખાવો 3 ની મૂડી 64,000 અને બરાબર છે 3. ચાલો એના પછી રોકડ / બેંક ખાતાની ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા 36,000. આટલું બધાથી થશે. જો પ્રવેશનો દાખલો હતો તો તમે હવાલા પર ચાલી જતે. પણ નિવૃત્તિનો દાખલો છે એટલે સૌથી પહેલા શું શોધી દે? લાભનું પ્રમાણ. 3 ભાગીદાર છે, વિજય, લક્ષ્મી અને સિદ્ધિ. બરાબર. એ લોકોનું જૂનું પ્રમાણ આપેલું છે 5:3:2. પછી આપણે અહીંયા લખીએ નવું પ્રમાણ. નવું પ્રમાણ 2:3. આ સિદ્ધિ નિવૃત્ત થતી છે. બરાબર. હવે નિવૃત્ત થતી ભાગીદાર પહેલી છેલ્લી વચ્ચેની ગમે તાની હોઈ શકે. ધ્યાન રાખજો. હવે આપણે શું શોધવાનું? લાભ. લાભ માટેનું સૂત્ર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. સૌથી પહેલા લખીએ વિજયનો લાભ. એનો નવો ભાગ કેટલો કહેવાય? 2/5. આ એનો નવો ભાગ કહેવાય. પછી એનો જૂનો ભાગ કેટલો કહેવાય? 5/10. બરાબર. લસા લેતા આવડે તો લેવાનું, નહીં આવડે તો 10×5 = 50, 10 × 2 = 20 ને 5×5 = 25. જો 20 માંથી 25 જશે તો -5. અને જો લાભનું સૂત્ર મૂકીને માઇનસમાં જવાબ આવે તો તેને શું કહેવાય? ત્યાગ. ચાલો આ પહેલી વખત ત્યાગ આવ્યું છે, જોઈ લે. એમાં બી કંઈ વધારે હાર્ડ એન્ટ્રી નથી. પછી બીજું કોણ છે? લક્ષ્મી. લક્ષ્મીનો લાભ. એનો નવો ભાગ કેટલો કહેવાય? 3/5. એનો જૂનો ભાગ કેટલો કહેવાય? 3/10. લસા લે 10×5 = 50, 10 તારી 30 ને 5 તારી 15. એટલે કેટલા આવશે? 15/50. આ આવી ગયું એનું લાભ. એટલે કે એક ભાગીદારે ત્યાગ કર્યું છે ને એક ભાગીદારે લાભ કર્યું છે. જ્યારે પાઘડી આવે ત્યારે વ્યવસ્થિત સમજાવો. હવે આગળ વધીએ. ચાલો આટલું થઈ જાય. બાકી લખાઈ જાય, લાભનું પ્રમાણ શોધાઈ જાય, પછી હવાલાથી સ્ટાર્ટ કરવાનું. હવાલો નંબર 1,
વિજય ને લક્ષ્મીનું નવું પ્રમાણ એ તો આપણે વાપરી દીધું. સેકન્ડ, પેઢીની પાઘડીનું મૂલ્યાંકન. ચાલો પાઘડી આવી જ ગઈ તો પતાવીએ એને. અહીંયા જઈએ. પેઢીની પાઘડી કેટલી છે? 60,000. ચાલો હવે દાખલો પહેલા મગજમાં વિચારવાનો. આ તમારો નિવૃત્તિનો દાખલો છે એટલે કે ભાગીદારને પાઘડી આપવાની. પડે ખબર? નિવૃત્તિનો દાખલો એટલે ભાગીદાર નીકળતો છે એને પાઘડી આપવા પડે. એ પાઘડી આપે કોણ? જેને લાભ થયેલું હોય તે. પડે ખબર કે નહીં પડે? પ્રવેશમાં પાઘડી લાવે નવો ભાગીદાર અને તે મળે કોને? જેને ત્યાગ થયેલું હોય તેને. હા કે ના? પાછું સમજો. અમે તો બાગા એવા માર્યા કરે જાણે પ્રવેશ ને જાણે મેં તો રાતથી જાગ્યા જ કરું ને. પ્રવેશ અને નિવૃત્તિ જોઈ લો. હવે પ્રવેશમાં નવો ભાગીદાર આવે અને નિવૃત્તિમાં જાય. બરાબર? આવે તો પાઘડી લાવે અને જાય તો પાઘડી લઈ જાય. આટલું ખબર પડે બધાને. હવે પ્રવેશમાં પાઘડી લાવે, નિવૃત્તિમાં પાઘડી લઈ જાય. હવે જો પ્રવેશમાં પાઘડી લાવે તો કોઈને વેચવા પડે, હા ને, એટલે કોઈને આપવા પડે. તો કોને અપાય? ત્યાગ કરનાર ભાગીદારને. પડે? હા. અને જતો રહી તો એને પાઘડી આપવા પડે. તો કોણ આપશે? જેને લાભ થાય તે. થાય હવે ક્લિયર? હા ને? પ્રવેશમાં પાઘડી લાવે તે મળે ત્યાગ કરનારને અને નિવૃત્તિમાં પાઘડી આપવા પડે જે આપે લાભ કરનાર ભાગીદાર. તો અહીંયા લાભ કરનાર કોણ છે? ખાલી લક્ષ્મી. હા ને? એક જ ભાગીદાર છે. તો લક્ષ્મી જે છે તે પાઘડી આપશે, પણ સિદ્ધિને બી આપશે અને જેને ત્યાગ થયું તેને બી આપશે. બરાબર? આટલી વસ્તુ તમારે સમજવાની છે. જો સમજ પડે ને તો જ આવડશે આ. તો સૌથી પહેલા આપણે શોધીએ જે નિવૃત્ત થતો છે. કોણ? સિદ્ધિ. સિદ્ધિની પાઘડી બરાબર 60,000 ગુણ્યા એનો ભાગ કેટલો કહેવાય? આ એનું, હા, વેરી ગુડ, 2/10. એનો જેટલો પ્રમાણ આપેલું છે તે 12,000. એટલે કે સિદ્ધિને 12,000 પાઘડી આપવાની. એ આપશે કોણ? લાભ કરનાર કોણ છે? ખાલી લક્ષ્મી. એટલે કે લક્ષ્મી આ 12,000 આપશે, પણ આ જેણે ત્યાગ કર્યું ને હવે તેને બી પાઘડી આપવા પડે. બરાબર? જેને ત્યાગ થાય તેને બી પાઘડી આપવા પડે. તો તેની પાઘડી શોધીએ. શું નામ છે એનું? વિજયની પાઘડી બરાબર પેઢીની 60,000. એણે જેટલો ત્યાગ કર્યો તેટલી એને પાઘડી આપવાની. 5/50. 6,000. એટલે કે સિદ્ધિને 12,000 પાઘડી આપવાની અને વિજયને 6,000 પાઘડી આપવાની. એ બંને પાઘડી આપશે કોણ? એકલી લક્ષ્મી. બરાબર? ચાલો, જો લક્ષ્મી પાઘડી આપતી હોય તો એની મૂડીમાં ઘટાડો એટલે ક્યાં લખવાનું? ઉધાર બાજુ. પહેલા તો એ આપશે 12,000 અને પછી બીજા આપશે 6,000. ચાલો, હવે જેને પાઘડી મળશે તેની મૂડીમાં વધારો એટલે કઈ બાજુ? જમા બાજુ. વિજયને મળવાના 6,000 અને સિદ્ધિને મળવાના 12,000. હવે નામમાં વિરુદ્ધનું નામ એટલે આ 12,000માં લખવાના સિદ્ધિના મૂડી ખાતે અને આમાં લખવાના વિજયના મૂડી ખાતે. પછી આમાં લખીએ લક્ષ્મીના મૂડી ખાતે. એકદમ સાદું, સિમ્પલ ને આરામથી થાય તેવું જ છે, પણ તો બી ગુચવાતા હોય તો તમારું માથું. ચાલ આગળ. હવાલો નંબર 3. ત્રીજા હવાલામાં એવું કીધેલું છે રોકાણોની બજાર કિંમત 40,000 છે, જે કિંમતથી રોકાણો સિદ્ધિ લઈ જશે. ચાલો, રોકાણો શોધો. કેટલાના? 60,000. માની લો કે આ ટેબલ છે. બરાબર? આ ટેબલની કિંમત 60,000 રૂપિયા છે. હવે જ્યારે મેં ખરીદેલું ત્યારે 60 હતી. બજારમાં હવે એ કેટલાનું છે? 40,000નું. તો એ 40,000માં કોણ લઈ જતી છે? સિદ્ધિ. હવે જો એ લઈ જાય તો એ લેનાર બને કે આપનાર? લેનાર ખાતે ઉધાર. અહીંયા ઉધાર બાજુ આવશે એટલું ખબર પડ્યું. બરાબર? જોજો, આ સિદ્ધિ લઈ જાય 40,000 એટલે એના 40,000 ઉધાર બાજુ પર લખ્યા. વિગતમાં શું લખીએ? રોકાણો લઈ ગઈ ને, રોકાણો ખાતે. એટલે કે હવે અહીંયાથી આ ટેબલ ગાયબ થઈ ગયું. હે ને? 60,000નું ટેબલ હતું, 40,000માં લઈ જાય તો 20,000નું નુકસાન હોય તો પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ. પણ રોકાણનું નુકસાન હોય તો એની અનામત ચેક કરવા પડે. હા ને? રોકાણનું નુકસાન હોય તો એની અનામત ચેક કરો. 15,000ની દેખાતી છે. નુકસાન કેટલાનું થયું? 20,000નું. 15,000 સેફટી માટે પડેલા છે. જો એ વાળી દેશો તો 5,000નું નુકસાન. પડે બધાને ખબર? તો આ પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ 5,000 નુકસાન લખવાનું, પણ વિગતમાં લખવાનું રોકાણો ખાતે. પાછું એક વખત સમજી લે. રોકાણો જે છે મતલબ કે આ ટેબલ માની લો 60,000ની છે આપણા ધંધામાં, જે સિદ્ધિ લઈ જવાની છે કેટલામાં? 40,000માં. જો સિદ્ધિ લઈ જાય તો લેનાર ખાતે ઉધાર તરીકે અહીંયા ઉધાર બાજુ બતાવ્યું. પણ એ 60,000ની વસ્તુ જો 40,000માં લઈ જાય તો 20,000નું થાય નુકસાન. એમ તો ડાયરેક્ટ નુકસાન પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ લખાઈ જાય, પણ રોકાણનું નુકસાન હોય તો એની અનામત ચેક કરવા પડે. તો એ 20,000ના નુકસાન સામે 15,000 રૂપિયા પડેલા છે તે વાપરી દીધા, તો હવે નુકસાન કેટલું બચ્યું? ખાલી 5,000. એવી રીતના એન્ટ્રી થયેલી છે. અને જો હે ને તો આવડે જ નહીં, ડાયરેક્ટ દાખલો કરે ને ત્યારે, એટલે વિડીયો પાછો જોવા જ પડે તમારે. આગળ વધો. હવાલો નંબર 4. દેવાદારોમાંથી 3,000 ગલખાદ માંડી વાળવી અને 5% ગલખાદ અનામત રાખવી. ચાલો હવે અહીંયા પાકા સરવાયામાં લખીએ. સૌથી પહેલા તો દેવાદારો 23,000. એમાંથી સૌથી પહેલા માઇનસ શું કરીએ? ગલખાદ.
કેટલા 3000 બાદ કરીને કેટલા આવવાના 20000 પછી શું માઇનસ થશે ગાલખાદ અનામત કેટલા ટકા 5%, 5 દુ 10 1000 રૂપિયા થાય કે બાદ કરીને કેટલા આવવાના 19000. ચાલો હવે જોઈએ અહીંયા ગાલખાદ અને ગાલખાદ અનામત બંને નુકસાન કેવા છે? નુકસાન તરીકે ક્યાં લખાય? પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ. પણ આના માટે એક કાયદો છે ગાલખાદ અનામત માટે. જો જૂની ગાલખાદ અનામત હોય તો તે પહેલા ચેક કરવાની. તો જો જૂની ગાલખાદ અનામત પડેલી છે 4000ની, જોજો હા. કોના માટે કાયદો છે? અનામત માટે. ગાલખાદ માટે કાયદો નથી. જો કાયદો નથી ને તે પહેલા લખી જ દેજો. આ ગાલખાદ ખાતે જે નુકસાન થયું તે પહેલા લખી જ દેવાનું, હા ને. એના માટે કઈ વિચારવાનું કોના માટે? ગાલખાદ અનામત માટે. જો 4000ની સેફટીની અનામત પડેલી છે, નુકસાન કેટલાનું થયું 1000 રૂપિયાનું, તો 3000 બચી ગયા તો તમારા માટે નફો. 3000 લખીએ આ બાજુ ગાલખાદ અનામત ખાતે. જો ગાલખાદમાંથી માંડી વાળ્યા ને તો ખોટું પડી જાય. હા, અનામત તમારી અનામત માટે જ વપરાશે. ચાલો આગળ. હવાલો નંબર 5. ચોપડે દર્શાવેલ સ્ટોકની કિંમત તેની પડતર કિંમત ₹1000 થી વધારે આપવામાં આવેલી છે. હવે માની લો કે આ જે ટેબલ છે એમ છે 50000નું, પણ મેં 51000નું બતાવું તો તે ચાલે નહીં. તમારે 1000 બાદ કરીને બતાવવા પડે. અને તો અહીંયા એવું જ કીધેલું છે ₹1000 થી વધારે આપવામાં આવેલી છે. વધારે આપવામાં આવેલી છે તો આપણે ઘટાડી દઈએ, પડે ખબર? ચાલો તો પહેલા લખીએ સ્ટોક કેટલાનો છે? 35000નો છે. આપણે કેટલા ઘટાડી દેવાના? 1000 માઇનસ ઘટાડો 1000નો એટલે કેટલા? 34000. એકદમ સાદો સિમ્પલ હવાલો છે પણ સમજવાનો છે. મિલકતમાં ઘટાડો ધંધા માટે, નુકસાન હોય તો પુનઃમૂલ્યાંકનની. આ બાજુ શું લખીએ? સ્ટોક ખાતે. ચાલો આગળ વધીએ. હવાલો નંબર 6. કામદાર વળતરનો ₹7000નો દાવો મંજૂર કર્યો. જો કોઈ બી દાવો મંજૂર કરે તો સૌથી પહેલા ક્યાં લખવાનો? આપણે મૂડી દેવા બાજુ 7000 કામદાર વળતરનો દાવો. ચાલો આ 7000નો દાવો મંજૂર કર્યો. આ દાવા માટે કોઈ અનામત હોય તો ચેક કરો. 17000ની છે. જો 17000 સેફટીના, 7000 માંડી વાળ્યા તો 10000 બચવાનું. એ બચે તો ક્યાં કરવું? શું કરવાનું? એનું ભાગીદારો વચ્ચે વેચી દેવાનું. કામદાર વળતર અનામત ખાતે 17000 માઇનસ 7000 એટલે 10000 બચ્યા. જૂના પ્રમાણમાં વેચી દે તો 5000, 3000 ને 2000. પૂછે બધાને? ચાલો આગળ વધીએ. પછી જો આ 7મો હવાલો તે તમારા ત્રીજા દાખલાની અંદર હતો. જો ની સમજ પડી તો ત્યારે જોઈ લો. સિદ્ધિને ₹12000 રોકડા ચૂકવવા. પેલા લાસ્ટ દાખલામાં બી કોઈક ભાગીદારને ચૂકવવાના, રોહિત, અને વચ્ચેવાળો ભાગીદાર રોહિત હતો. રોહિતને તો અમુક પૈસા ચૂકવવાના હતા. તે જો સિદ્ધિને જો ₹12000 ચૂકવવા પડે તો આપણા ધંધામાંથી રોકડા જાય તો જમા બાજુ. અહીંયા આવી ગયા જમા બાજુ. અહીંયા જમા બાજુ તો મૂડી ખાતાની ઉધાર બાજુ. આ સિદ્ધિનામાં 12000. બીજી રીતના જોઈએ, સિદ્ધિને જો રોકડા ચૂકવીએ તો સિદ્ધિ બને લેનાર ખાતે ઉધાર. આ ઉધાર બાજુ લખ્યું. અહીંયા જો ઉધાર બાજુ તો આમાં જમા બાજુ. નામમાં વિરુદ્ધનું નામ લખીએ. અહીંયા રોકડ સ્લેશ બેંક ખાતે અને આમાં લખીએ સિદ્ધિના મૂડી ખાતે. ચાલો થાય ક્લિયર આટલું? આગળ પૂરા ને હવાલા કઈ લેવા દેવાની હતા હવાલામાં? ખાલી આ એક વસ્તુ તમે નવું શીખા. જે ત્યાગ કરે તેને બી પાઘડી આપવાની. આપશે કોણ? જે લાભ કર્યું હશે તેણે. પાકા સરળમાંથી હવે એન્ટ્રી અપાવીએ. લેણદારો અને પ્રોવિડન્ટ ફંડ. આ લખ્યા લેણદારો પ્રોવિડન્ટ ફંડ 56 ને 42. ચાલો આગળ. મિલકત બાજુ જમીન મકાન ઉપરાને 42 બોલો ને 43 બોલો. યંત્રો 70000. રોકાણ આવી ગયા, સ્ટોક આવી ગયા, દેવાદાર આવી ગયું, રોકડ આવી ગયું, બધું પૂરું ને? ચાલો ટોટલ માર લેશો તમે? જોઈ લો એક વખત. ટોટલમાં પહેલા તો આનું ટોટલ મારવાનું. તે તો સાદું સિમ્પલ. નફો કે નુકસાન આવે તે આમાં લઈ જવાનું, બરાબર. પછી જે નિવૃત્ત થતો ભાગીદાર હોય તેનું ટોટલ પહેલા મારવાનું અને એના પૈસા લખવાના એની લોન ખાતે, બરાબર. એટલે કે મેં અહીંયા બતાવી દેમ સિદ્ધિની લોન ખાતે. એટલે કે એના પૈસા ડાયરેક્ટ ક્યાં લખવાના? મૂડી દેવામાં લોન બતાવીને સિદ્ધિની લોન ખાતે. પડે બધાને ખબર? અહીંયા ખાતે નહીં લખાય, સિદ્ધિની લોન. પછી અહીંયા હેડિંગ આપવાનું મૂડી ખાતા. જે બે ભાગીદાર બચેલા હોય ને તે વિજય અને લક્ષ્મી, એનું ટોટલ મારીને અહીંયા લખવાનું. એ પૈસા લાવશે અહીંયા પ્લસ માઇનસ કરીને, બરાબર. અને છેલ્લે રોકડ ખાતાનું આવે તે મિલકત દેણા બાજુ. થઈ જાય ક્લિયર બધાને? એટલે ટોટલમાં દેજો. આપણે બીજા દાખલા ગણીએ. ચાલો ટોટલ ફોટો પાડી લે એમ.